સર્વભૂતેષુ વિદ્યારૂપે સંસ્કૃતા નમસ્તસ્ય 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 નમો નમઃ. જય સ્વામિનારાયણ. બોલ શ્રી ત્રંબકેશ્વર મહાદેવની જય. માનનીય મારા વડીલો, પ્રિય ભાઈઓ બહેનો તથા મારા સર્વે પરિવારજનોને મારા પ્રેમથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે આપણે સૌ શા માટે એકત્રિત થયા છીએ તો એને ખ્યાલ છે? તો આજે આપણે સૌ સ્નેહ મિલન માટે એકત્રિત થયા છીએ. ખરેખર આનંદ અને ગૌરવની એક ક્ષણ છે. સ્નેહ મિલન માત્ર એક કાર્યક્રમ નથી, તે તો બધાના હૃદયોને જોડતો એક પવિત્ર પ્રસંગ છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ ગીતામાં કીધેલું છે કે જિંદગી કેવી જીવવી જોઈએ. ઘણા લોકો પોતાની જિંદગી આળસમાં કાઢી નાખતા હોય છે, તો ઘણાની જિંદગી ખોટા માર્ગે વપરાતી હોય છે, તો કોઈની જિંદગી ખોટા કામ કરવામાં વપરાતી હોય છે. બહુ સીધી વાત કહું છું ભાઈઓ, એક પૈસો છે ને, એ પૈસાનું તમે પાણી ખરીદીને પીવો, દૂધ ખરીદીને પીવો, કે દારૂ ખરીદીને પીવો, પૈસો તો પૈસો છે. ઈ પૈસાનું તમે શું ખરીદ્યું ને એના ઉપર લાભ અને નુકસાન થાય છે. દૂધ પીવાથી લાભ થાય છે અને દારૂ પીવાથી નુકસાન થાય છે. ભાઈઓ, ભગવાન દુનિયામાં ભગવાન જિંદગી બધાને આપે છે, પણ એ જિંદગીને કઈ રીતે જીવીને એ મહત્વની છે. જિંદગી જીવતા આવડે તો જિંદગી એક બગીચો છે. જિંદગી જીવતા આવડે તો જિંદગી એક બગીચો છે, પણ જો એ જિંદગીને જીવતા ન આવડે ને તો જિંદગી ઉત્તરડો પણ થઈ શકે છે સાહેબ. જો જિંદગીને જીવતા ન આવડે ને તો જિંદગી ઉત્તરડો પણ થઈ શકે છે સાહેબ. જિંદગી છે ને એ ગંજી પત્તાના 52 પાના જેવી છે. જો તમે ગંજી પત્તો રમતા હોય ને તો નક્કી નહીં તમારા હાથમાં ક્યારે ક્યુ પન્નું આવે, પણ જો આવેલા પન્નાને કઈ રીતે રમવું ને એ આપણા હાથની વાત છે. એ જ રીતે અત્યાર સુધી આપણને જિંદગીમાં જે મળ્યું છે ને એ તો ઉપરવાળાની કૃપા છે. પણ ભાઈઓ, એ વસ્તુને કઈ જગ્યાએ વાપરવી ને તે તો આપણા હાથની વાત છે સાહેબ, તે તો આપણા હાથની વાત છે. મારા ભાઈઓ, ભગવાને આપણને આટલો મોટો મનુષ્ય અવતાર આપ્યો છે, તેની એક પણ ક્ષણ એ ન જવી જોઈએ. મારા ભાઈઓ, જિંદગી છે તો ભગવાનને રાજી કરવા, સંતો ભક્તોને રાજી કરવા, તો એ જિંદગી સાર્થક થઈ જાય છે. બસ આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. મારાથી કાંઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. અસ્તુ જય